ઓકે, ગુડ ઇવનિંગ વિદ્યાર્થીઓ. કેમેસ્ટ્રીના ક્લાસમાં તમારું સ્વાગત છે. વેકેશન પહેલાં આપણે 3 ચેપ્ટર જે છે કેમેસ્ટ્રી, એવરીડે લાઈફ, મેટલર્જી અને સોલ્યુશન એટલે કે દ્રાવણો ચેપ્ટરો ભણ્યા. જેમાં ફિઝિકલ કેમેસ્ટ્રીનું આજે આપણે 12મા ધોરણના ફિઝિકલ કેમેસ્ટ્રીનું બીજું ચેપ્ટર જે છે એ ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી છે, રસાયણ, વિદ્યુત રસાયણ. સોરી. અને જો તમને કોઈ પૂછે કે ફિઝિકલ કેમેસ્ટ્રીમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટરો કયા છે, તો એની અંદર તમે આરામથી કોઈ બી તમને કહેશે કે ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કોમ્પિટિટિવ લેવલમાં એઝ વેલ એઝ બોર્ડ લેવલમાં. માની લો કે તમે જેઈ અને નીટની વાત કરીએ તો દર વર્ષે 7 થી 8 માર્ક્સનું મિનિમમ આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવે છે. અને એ પણ આના અમુક કન્સેપ્ટ જે છે તમને બીજી ઘણી બધી જગ્યાએ કામ બી આવે છે. બીજા ક્વેશ્ચનો પણ તમે લગાડી શકો છો. તો ફિઝિકલ કેમેસ્ટ્રીનું વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. તો આને જરા પણ સ્કીપ નથી કરવાનું. અને જે કંઈ બી વિદ્યાર્થીઓ વિડીયો જોઈ છે એ આ વિડીયો ખાસ જોઈ, કારણ કે આ બેઝિક છે. અને જેમ જેમ આ ચેપ્ટર બિલ્ડઅપ થશે એમ તમારા રેફરન્સ માટે પણ આ વિડીયો કામ આવશે. વધુ તમે બોર્ડમાં આની અંદર ભણીશું. આપણે ડાયરેક્ટ શરૂ કરીએ. વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સેલ શું હોય છે. પહેલી વાત એ છે કે એનર્જી નાઇધર બી ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોય. વિદ્યુત એનર્જી શું છે? વિદ્યુત ઉર્જા એ ખરેખર એક ઉર્જાનું એક રૂપાંતરણ આપણે કરીને મેળવીએ છીએ. થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ આપણે ભણ્યા, એનર્જી નાઇધર ક્રિએટેડ નોટ ડિસ્ટ્રોય. એટલે કે ઉર્જાનો નાશ બી શક્ય નથી કે એનું સર્જન પણ શક્ય નથી. આપણે ઉર્જાને એકમાંથી બીજામાં રૂપાંતર કરી શકીએ. તો આપણી પાસે ઘણી બધી ઉર્જા હોય, એમાંથી આપણે વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ તો એના માટેનો એક સેલ જોઈએ. તો વિદ્યુત રાસાયણિક કોષને આપણે 2 પાર્ટ પાડીએ. પહેલો પાર્ટ જે છે એ છે વિદ્યુત રાસાયણિકનો પહેલો પાર્ટ જે છે એ છે ગેલ્વેનિક કોષ. તો ગેલ્વેનિક કોષની અંદર તમે જો તો એનું કાર્ય છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે એને આપણે ગેલ્વેનિક કોષની કેટેગરીમાં મૂકશું. જ્યારે વિદ્યુત વિભાજ્ય કોષ જેને કહેવાય તો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પરિવર્તન કરે છે. એવો કોષ જે છે જે શું કરશે તો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં પરિવર્તન કરશે. જેમ કે આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીએ, એવી ઘણી બધી કેસ છે જે આગળ ભણીશું. અત્યારે ખાલી ડેફિનેશનો યાદ રાખો. વિદ્યુત વિભાજ્ય કોષની અંદર આપણે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જા, એનો મતલબ કે આપણે બહારથી વિદ્યુત ઉર્જા આપીએ છીએ, બહારથી ઇલેક્ટ્રિસિટી આપીએ ત્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય. બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા શું છે તો કે રાસાયણિક ઉર્જાનું એક સોર્સ છે. તો જ્યારે તમે બહારથી વિદ્યુત આપશો ત્યારે જે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય એને આપણે વિદ્યુત વિભાજ્ય કોષ કહીશું. જ્યારે ગેલ્વેનિક કોષની અંદર શું થાય તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એનું સિમ્પલ એક્ઝામ્પલ ગેલ્વેનિક સેલ છે, આપણે ભણીશું. અથવા તો ડેનિયલ સેલ છે, અથવા તમે સૂકો કોષની વાત કરો તો એનું જસ્ટ એક્ઝામ્પલ લો તો સૂકો કોષ શું હોય તો કે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને એના આધારે આપણે કેમાં થાય તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં આપણે રૂપાંતર કરીએ. ગેલ્વેનિક કોષની અંદર આપમેળે થતી પ્રક્રિયાના લીધે પ્રવાહ વહે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આપમેળે થતી પ્રક્રિયા. ગેલ્વેનિક કોષની અંદર પ્રક્રિયા આપમેળે થાય. જો આપમેળે થાય પ્રક્રિયા તો જ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. જો આપમેળે પ્રક્રિયા ના થતી હોય તો આપણે એને બહારથી ઉર્જા આપવી પડે. અને જો બહારથી ઉર્જા આપીએ તો પછી એ ગેલ્વેનિક કોષ રહેતો નથી, કારણ કે એનું ફંક્શન શું છે તો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. પણ આપણે ફરીથી એને ઉર્જા આપવી પડે તો પછી એ ગેલ્વેનિક સેલ રહેતું નથી. એટલે હંમેશા યાદ રાખો, ગેલ્વેનિક સેલ છે આપમેળે થતી પ્રક્રિયાઓને લીધે થાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ માટે યાદ રાખવાનું છે કે ગેલ્વેનિક કોષની અંદર એનોડ છે અને કેથોડની સાઇન, એનોડ ઋણ હોય છે અને કેથોડ ધન હોય છે. જ્યારે વિદ્યુત વિભાજ્ય કોષની અંદર એનોડ ધન હોય છે અને કેથોડ ઋણ હોય છે. તો આ ખાસ યાદ રાખજો. ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર કોમ્પિટિટિવ એઝ વેલ એઝ યોર બોર્ડ. અને દાખલાઓ જે કંઈ બી આપણે જોઈએ છીએ, દાખલાઓના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે કે એનોડ અને કેથોડની સાઇન જે છે દરેક કોષમાં અલગ હોય. અહીંયા તમને એમ થાય કે સર ગેલ્વેનિક કોષ કેવો દેખાય, વિદ્યુત વિભાજ્ય કોષ કહેવાય, પણ એક સામાન્ય નામ છે. ગેલ્વેનિક કોષની અંદર ઘણા બધા કોષ આવે. ગેલ્વેનિક કોષ એને કહેવામાં આવે કે જે એનું ફંક્શન મેન એ છે કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. એને આપણે ગેલ્વેનિક કોષ કહીએ છીએ. ગેલ્વેનિક કોષની અંદર ઘણા આવે, જેનું એવું સિમ્પલ એક્ઝામ્પલ છે ડેનિયલ સેલ, કે જે આપણે ઝિંકનો એનોડ અને કોપરનો કેથોડ અને બંનેને છે એ ZnSO4 અને CSO4ના દ્રાવણમાં રાખીને જે વિદ્યુત ઉત્પન્ન કરીએ એ પણ ગેલ્વેનિક કોષનો જ એક પ્રકાર છે, પણ એને આપણે ડેનિયલ કોષ કહીએ છીએ. એવા ઘણા બધા કોષો તમે બનાવી શકો, પણ ગેલ્વેનિક કોષ એક પ્રકારનો માની લો કે ગ્રુપ ઓફ સેલ છે કે જેની મેઇન ફંક્શન છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે.
એવી જ રીતે વિદ્યુત વિભાજ્ય કોષ પણ એક ગ્રુપ ઓફ સેલ છે કે જેની અંદર ઘણા બધા એવા સેલ આવશે કે જે શું કરશે, વિદ્યુત ઉર્જાનું રૂપાંતર રાસાયણિક ઉર્જામાં તમને કરી આપશે. સો ધીસ ઇઝ વેરી બેઝિક અને આ યાદ રાખવાનું છે. હવે આપણે બીજો મહત્વનો ટોપિક ભણીએ જે છે વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇલેક્ટ્રોડ. તો વિદ્યુત ધ્રુવ હોય છે શું ખરેખર, તો કે વિદ્યુત ધ્રુવ બીજો કંઈ નથી તો કે એક સળિયો છે, એક રોડ છે જે વિદ્યુત વિભાજ્યમાં વિદ્યુતનું વહન કરે છે. બરાબર. એમાં બી ઘણા બધા હોય છે, ક્યારે અમુક એનોડ હોય છે, કેથોડ હોય છે. એનોડ ઉપર તમે ગ્રેફાઇટના સળિયા જોયા હશે, પ્લેટિનમનો સળિયો જોયો હશે, બરાબર. અથવા તો જે તે ધાતુના આપણે પ્લેટિંગ કરીએ તો કોપરનો ધાતુ, ઝિંકનો ધાતુ, ઘણા બધા આપણે એનોડ તરીકે રહીએ છીએ, કેથોડ તરીકે રહીએ છીએ. તો એ બધા એક ઇલેક્ટ્રોડ છે, એક વિદ્યુત ધ્રુવ છે. અને વિદ્યુત ધ્રુવ બીજો કંઈ નથી હોતો, એ ખાલી શું કરે છે, વહન કરે છે. એટલે બધા જ જે વિદ્યુત ધ્રુવ છે તમે સમજો કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ લેશો તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ એટલે પ્રક્રિયામાં ભાગ નથી લેતો. ખરેખર દરેક વિદ્યુત ધ્રુવ છે કેવા હોય તો કે ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી ધરાવતા હોય છે, એટલે કે વિદ્યુતનું વહન કરવા ક્ષમતા હોય છે, વિદ્યુતના વાહક હોય છે. એ જ આપણે ઇલેક્ટ્રોડ તરીકે લઈએ છીએ. ઓકે. તો એક સળિયો છે જે વિદ્યુત વિભાજ્યમાં વિદ્યુતનું વહન કરે છે. અને ઘણા બધા પ્રકારના વિદ્યુત ધ્રુવ જોવા મળે છે. સામાન્ય નામ બે પ્રકારના છે, એનોડ અને કેથોડ. એનોડ અને કેથોડ. ભાઈ એનોડ ઉપર તમે ગમે તે મૂકી શકો, કેથોડ ઉપર બી તમે જે તે તમારી જરૂરત મુજબ વિદ્યુત ધ્રુવ મૂકી શકો. તો એનોડ વિશે વાત કરીએ તો એનોડ જ્યાં ઓક્સિડેશન થાય અને કેથોડ જ્યાં રિડક્શન થાય. તો આ બહુ મહત્ત્વની વાત છે કે એનોડ ઉપર હંમેશા ને હંમેશા શું થશે, ઓક્સિડેશન. જ્યારે કેથોડ ઉપર હંમેશા ને હંમેશા શું થશે તો કે રિડક્શન. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે, બહુ જ જરૂરી છે. ઓકે. અને બીજું એક બહુ મહત્ત્વની વાત એ છે કે પ્રવાહ હંમેશા એનોડથી કેથોડ તરફ બાહ્ય પરિપથમાં વહે છે. એટલે હંમેશા એનોડથી કેથોડ, જો આપણે ગેલ્વેનિક કોષનું એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા ડેનિયલ કોષ અથવા તો એને ઝિંક કોપર કોષ પણ કહેવામાં આવે છે. હવે આનું તમે રચના જો તો રચના કંઈક એવી છે કે આપણે એક પાત્ર લીધું છે આ બાજુ, જેને હું પાત્ર એ કહી દઉં, માની લો કે જાણકારી માટે, અને આને પાત્ર બી કહીએ. તો પાત્ર એમાં આપણે ZnSO4નું બનેલું છે, ZnSO4, અને આની અંદર આપણે CuSO4, જે મેં અહીંયા મેન્શન નથી કર્યું હતું, તમે લોકો લખી લેજો કે આ પાત્ર એની અંદર ZnSO4નું દ્રાવણ છે, જ્યારે પાત્ર બીની અંદર CuSO4નું દ્રાવણ છે. અને એ જ વસ્તુ છે. ચલો અહીંયા હું લખવાની ટ્રાય કરું. ઓકે. અહીંયા છે તમારું ZnSO4 અને અહીંયા છે તમારું CuSO4. ઓકે. તો આની અંદર તમે જોઈ શકો છો કે ZnSO4 અને CuSO4ની અંદર તમે જોવું કે પેલો જે એનોડ લીધો છે એની અંદર છે ઝિંકનો સળિયો છે, ZnSO4ના દ્રાવણમાં ડૂબાડેલો છે. જ્યારે અહીંયા કોપરનો સળિયો છે એ તમારા CuSO4ના દ્રાવણમાં ડૂબાડેલો છે. અને બહારથી એક વાયરને લીધે આપણે એક એનું જોડ કરેલું છે, એને બાહ્ય પરિપથ કહેશું. અંદરથી આ બંને દ્રાવણો જોડાયેલા નથી. ક્યાં સુધી? જ્યાં સુધી આપણે વચ્ચે એક આ યુ આકારની નળી નથી નાખી, જેને કહેવામાં આવે છે ક્ષાર ક્ષેતુ. ક્ષાર ક્ષેતુ છે એ આ બંને દ્રાવણોને ખરેખર ફિઝિકલી જોડે છે, એટલે કે ઇન્ટરનલી આ દ્રાવણોને જોડવાનું કામ કરે છે. જો ક્ષાર સેતુ ના હોય તો માત્ર બે સળિયા જોડાયેલા છે જે બાહ્ય પરિપથમાં છે, પણ આ બંને દ્રાવણોનું જોડાણ છે ક્ષાર સેતુના માધ્યમથી થાય છે. તો ક્ષાર સેતુનો એક ખાસ ઉપયોગ એ જ છે કે દ્રાવણોનું જોડાણ કરે, બરાબર, અથવા તો એને દૂર રાખીને જોડાણ કરે જેથી બંને દ્રાવણો એકબીજામાં મિક્સ ના થાય. ઓકે. તો આની અંદર તમે જોઈ શકો છો કે એનોડ ઉપર તમે કઈ રીતની પ્રક્રિયા કરશો. તો એનોડ ઉપર તમે જોઈ શકો છો કે એનોડ ઉપર ઝિંક છે, સોલિડ છે, એની અંદરથી 2 ઇલેક્ટ્રોન નીકળી અને Zn+2 બને એકવાઇઝ. હવે યાદ રાખશો જેટલા બી આયન હોય છે ને, આયન ક્યારેય સોલિડ સ્ટેટમાં કે લિક્વિડ સ્ટેટમાં નહીં જોવા મળે. આયન હંમેશા એક્યુ એટલે કે પાણીની અંદર તમને જોવા મળશે, અથવા તો તમે કહો કે તમારો દ્રાવકની અંદર આયનો જોવા મળશે. તો જ્યારે બી તમે Cu+2 કે Ag કોઈ પણના આયન લખો તો હંમેશા એના કાઉન્સમાં એક્યુ જ આવશે, બીજું એક બી આવશે નહીં, સોલિડ કે લિક્વિડ આવશે નહીં. તો એ ખાસ યાદ રાખજો. તો ઝિંક છે એનું ઓક્સિડેશન થાય, એનોડ છે એના માટે એનું ઓક્સિડેશન, અને આનો બી ઓક્સિડેશન પોટેન્શિયલ ઝિંકનો વધારે છે એટલે એની ઓક્સિડેશન થવાની ક્ષમતા વધારે. તો ઝિંક પોતાનામાંથી 2 ઇલેક્ટ્રોન બાદ કાઢીને Zn+2 બનાવશે. જ્યારે કેથોડ ઉપર રિડક્શન થશે, કોપર છે એ Cu+2 2 ઇલેક્ટ્રોન લઈ અને શું લેશે, કોપર બનાવી નાખશે. તમે નેટ રિએક્શન જોવો તો 2 ઇલેક્ટ્રોન ઉડે તો Zn સોલિડમાંથી Zn+2 બને અને કોપર+2માંથી કોપર બને. તો આનાથી તમે સિમ્પલ કહી શકો કે ધીરે ધીરે જે ઝિંકમાંથી Zn+2 અહીંયા આવી જશે તો ધીરે ધીરે ઝિંકનો સળિયો ખવાતો જશે, જ્યારે કોપરનો સળિયો મોટો બનતો જશે. વસ્તુ ક્લિયર છે? વેરી ગુડ. આની અંદર તમે જોવા જાઓ તો બાહ્ય પરિપથમાંથી ઝિંકના આયનો નથી જતા,
બાહ્ય પરિપાતમાંથી માત્ર શું જાય છે? ઇલેક્ટ્રોન. હવે આપણે વાત કરીએ કે ગેલ્વેનિક સોલની અંદર હમણાં જ આપણે લખ્યું કે એનોડ છે નેગેટિવ હોય જ્યારે કેથોડ છે પોઝિટિવ. તો એનું કારણ જાણવાની કોશિશ કરીએ કે એનોડ નેગેટિવ શું કામે હોય છે. રીઝન આપણે જોઈએ તો અહીંયા શું બને છે તો કે ઇલેક્ટ્રોન બને છે. એનોડ ઉપર જવું તો ઇલેક્ટ્રોન બને છે. જે ઇલેક્ટ્રોન છે એ બનતા રહે અને બહુ વધારે ઝડપથી બને, કારણ કે વિદ્યુતની સ્પીડ બહુ વધારે હોય. તો ઇલેક્ટ્રોન જનરેશન એટલા બધા વધી જાય, માની લો કે તો અહીંયા ઇલેક્ટ્રોન છે ખૂબ જ વધી જાય, એને કારણે એનોડ છે તમારો નેગેટિવ થાય. અહીંયા શું બને છે તમે જો તો અહીંયા Cu+2 બને છે. તો Cu+2 ખૂબ જ વધી જાય તો અહીંયા શું થઈ જાય? પોઝિટિવ. તો ધીસ ઇઝ ધ રીઝન કે એનોડની ઉપર ઇલેક્ટ્રોન જનરેટ થાય છે, માટે એ કેવો છે? નેગેટિવ. જ્યારે કેથોડ ઉપર Cu+2 જનરેટ થાય છે, માટે એ છે પોઝિટિવ છે. ઓકે, તો આ છે એક સિમ્પલ આકૃતિ અથવા તો સિમ્પલ ફિગર છે આપણે ડેનિયલ કોષની. કે ડેનિયલ કોષ છે એ ખાસ નામ એનું જ છે કે જેમાં તમારો એનોડ તરીકે ઝિંક હોય અને કોપર છે એ તમારો કેથોડ હોય. જો કોપર તમે એનોડ લો અને ઝિંક તમે કેથોડ લો તો તેને ડેનિયલ કોષ કહેવામાં આવતો નથી. આ એનું છે સિમ્પલ રિએક્શન. ઓક્સિડેશન હંમેશા એનોડ ઉપર, રિડક્શન હંમેશા કેથોડ ઉપર. પ્રવાહ હંમેશા એનોડથી કેથોડ તરફ વહે છે. એનોડ પાસે ઇલેક્ટ્રોન બને છે, માટે તે નેગેટિવ છે. કેથોડ પાસે કોપર+2 બને છે, માટે તે પોઝિટિવ છે. ક્ષાર સેતુની આપણે વાત કરીએ તો ક્ષાર સેતુ છે બોર્ડમાં 1-2 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ જતો હોય અથવા તો તમને કોમ્પિટિટિવમાં બી આપેલા હોય છે કે નીચેમાંથી ક્ષાર સેતુ માટે કયું સાચું અથવા તો કયું ખોટું. તો ક્ષાર સેતુ માટે યાદ રાખો કે વિધાઉટ ક્ષાર સેતુ કોષ કાર્ય કરી શકે નહીં. આ કોષ કાર્ય કરે છે ત્યારે તમે જેવો ક્ષાર સેતુ ઉપાડી લેશો તો કોષ કાર્ય કરતો બંધ થઈ જશે. ક્ષાર સેતુ છે શું તો કે અંગ્રેજીના યુ આકારની એક નળી હોય છે જે સામાન્ય રીતે કાચની બનેલી હોય છે. અને એ કાચની જે નળી છે તેમાં અગર એક વ્હાઇટ કલરનો પદાર્થ છે જે ખરેખર તમે એને પાણીમાં નાખો તો જેલ જેવું બની જાય. બરાબર, પાણીમાં અદ્રાવ્ય હોય છે એટલે તમે જોવો તો સેમી સોલિડ એટલે કે અર્ધઘન જેવું તમને સ્ટ્રક્ચર મળે, જેને તમારે અંદર ભરી દેવાનું હોય છે. અને એની અંદર તમે NaNO3 અથવા તો KNO3 અથવા તો KCl જેવા વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે છે. હવે આ બધા વિદ્યુત વિભાજ્ય એવા છે જેને નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે છે. અગેન યાદ રાખજો, નિષ્ક્રિય વિદ્યુત વિભાજન. બરાબર, નિષ્ક્રિયનો મતલબ થાય છે કે એ સક્રિય નથી. કેમાં સક્રિય નથી? નિષ્ક્રિયનો મતલબ એ છે કે આ બધા છે એ પ્રક્રિયામાં ભાગ નહીં લે. બરાબર, એવા વિદ્યુત ધ્રુવો તમારે પસંદ કરવાના, વિદ્યુત વિભાજ્ય કે જે પ્રક્રિયામાં ભાગ ના લે. કે એ પછી ના થાય કે સોડિયમ છે કોપરની જગ્યાએ અહીંયા ચોંટવા મને, એવું નથી. આ એટલા માટે આને નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય કહેવાય. ક્ષાર સેતુનું કાર્ય એક તો પરિપથ પૂર્ણ કરે છે, ઓબ્વિયસ વાત છે કે બાહ્ય પરિપથ તો તમે વાયરથી જોડી દીધા બે પ્લેટને, સોલ્યુશનને કઈ રીતે જોડવા, તો એને જોડવા માટેનું કાર્ય કરે છે ક્ષાર સેતુ. બીજું છે કે વિદ્યુતીય તટસ્થતા જાળવે છે, એની હમણાં ડીપમાં સમજાવું. અને બંને દ્રાવણને મિશ્ર થતાં અટકાવે છે, કારણ કે બંને દ્રાવણને જો તમારે કોન્ટેક્ટમાં લાવવા હોય તો કઈ રીતે લાવો? એકબીજામાં મિક્સ કરવા વગર કોઈ ઓપ્શન નથી. અથવા તો વચ્ચે એક એવી પાઇપ જોડો તો એમાં પણ બંનેનું ડિફ્યુઝન થઈ શકે. તો એક મસ્ત ઓપ્શન એ જ છે કે બંને દ્રાવણ જોડાઈ બી જાય અને બંને દ્રાવણો એકબીજામાં મિક્સ પણ ના થઈ શકે. ઓકે, વિદ્યુતીય તટસ્થતા જાળવવાનું કઈ રીતે કામ કરે છે તો અહીંયા મેં લખેલી છે કે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થતી હોય છે. તો તમે જોઈ શકો છો કે એનોડ ઉપર આવી પ્રક્રિયા થાય છે. બરાબર, એનોડ ઉપર તમે જોઈ શકો છો કે એ પ્રકારની પ્રક્રિયા થાય છે. ZnSO4 Znમાંથી છે એ Zn+2 બને છે અને 2 ઇલેક્ટ્રોન બી એ મુક્ત કરે છે. તો એનોડ પર ઇલેક્ટ્રોન જો વધુ માત્રામાં બની જાય તો ઋણ વીજભાર વધી જાય છે, જેથી ક્ષાર સેતુ ધન આયન એની અંદર ઉમેરે છે. ઓકે, જો અહીંયા આપણે ફિગરમાં આવીએ. ફિગરમાં અહીંયા તમે જોઈ શકો છો કે માની લો કે અહીંયા Znની અંદર ઇલેક્ટ્રોન બને છે, એટલા બધા વધી જાય કે અહીંયા ઋણ વીજભાર વધી જાય. આ પાત્રની અંદર શું વધી જાય? ઋણ વીજભાર. એવું નહીં ચાલે. જેવું બી અહીંયા ઋણ છે આ બધું ન્યુટ્રલ આખી રીતે છે તટસ્થ હોવો જોઈએ. અહીંયા જેટલા ઋણ અહીંયા એટલા ધન હોય તો જ કોષ કાર્ય કરી શકે. જો અહીંયા ઋણ વધી જાય, ધન ઘટી જાય તો તમારો સેલ આખો નેગેટિવ થઈ જાય, એ કાર્ય કરશે નહીં. તો ક્ષાર સેતુની અંદર પડેલા છે KCl છે અથવા તો NaNO3 છે, તો શું કરશે તો કે પોઝિટિવ આયન આની અંદર નાખશે અને ઇલેક્ટ્રોન કેપ્ચર કરી લેશે. એના કારણે અહીંયા ઋણ વીજભાર છે કેવો થઈ જાય? તટસ્થ. બરાબર, અને કેમ કે K+ છે કેવો છે તો કે નિષ્ક્રિય છે, મતલબ એ આની અંદર કંઈ કામ કરશે નહીં, તો એ સ્પેક્ટેટ આયન તરીકે રહેશે, જોતો રહેશે. એનું કાર્ય ખાલી એટલું જ છે કે નેગેટિવ ચાર્જને બેલેન્સ કરે. સિમિલરલી અહીંયા Cu+2 બને છે અને Cu+2 એટલા બધા બની જાય કે એની અંદર પોઝિટિવ ચાર્જ જનરેટ થઈ જાય. તો એને કમ્પન્સેટ કરવા માટે ક્ષાર સેતુમાંથી પોઝિટિવ આયન આવે
નેગેટિવ આયન આવે, જેમ કે Cl- છે અથવા તો NO3- જેવા આયનો છે એ સોલ્યુશનની અંદર નાખશે, જેને કારણે પોઝિટિવ આયન બેલેન્સ થઈ જાય. તો આ મુખ્ય કારણ છે ક્ષાર સેતુનું, કે જે બેલેન્સ કરવું. ચાર્જ ન્યુટ્રલાઇઝેશન એને કહેવાય, અથવા તો વિદ્યુત જે તટસ્થતા જાળવે છે, કે એની અંદર જે નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય રહેલા છે એ સમયે સમયે નીચે આવે, અને જો ઇનબેલેન્સ થઈ જાય ચાર્જમાં તો એનો એ નિકાલ કરે છે. તો એ બહુ મહત્ત્વનો એક ઉપયોગ છે. કેથોડ ઉપર બી તમે મેં હમણાં સમજાવી રીતે કે Cu+2માંથી Cu બનતો હોય છે, તો 2 પોઝિટિવ આયન વધુ માત્રામાં બની જાય તો ક્ષાર સેતુ Cl- જેવા ઋણ આયન આપે છે, જેથી બંને અર્ધકોષ પર વિદ્યુત તટસ્થ જળવાઈ રહે. ઓકે, હવે આવા આયનો પાછા પ્રક્રિયામાં ભાગ નથી લેતા, એટલા માટે જ હું શબ્દ વાપરું છું કે નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્ય. નિષ્ક્રિય વિદ્યુત વિભાજ્યનો મતલબ જ એમ થાય કે એ પોતે આમ નિષ્ક્રિય નથી, પણ જે તે કોષમાં તમે વાપરો ત્યારે એ નિષ્ક્રિય બની જાય. અને સામાન્ય રીતે તમારે એવા જ વિદ્યુત વિભાજ્ય પસંદ કરવામાં આવે છે જે તમારા કોષની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ભાગ લઈ નહીં. બરાબર. માની લો કે તમે ZnSO4 વાળા અને મતલબ કે ડેનિયલ સેલની અંદર જો તમે ઝીંકનું ભરો કે કોપરના તમે વિદ્યુત વિભાજ્ય જો ક્ષાર સેતુમાં ભરો, તો પછી એ પ્રક્રિયામાં ભાગ લઈ અને કન્સન્ટ્રેશન આમથી આમ થઈ શકે, તો એ નથી કરવાનું. એવા જ લેવાના છે કે જે સામાન્ય રીતે કેવા હોય, નિષ્ક્રિય, એટલે કે પ્રક્રિયામાં ભાગ ના લે, એટલે કે આપણા કોષને કંઈ ખાસ પ્રકારની ઇફેક્ટ આપે નહીં. ઓકે, નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ તો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ વિશે વાત કરીએ. ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. હવે પોટેન્શિયલ છે એ ચાર્જ અરે એનો આપણે જોઈએ તો માની લો કે હું 2 ઓપ્શન આપું તમને. પહેલો ઓપ્શન એ છે, અથવા તો પહેલો કેસ એમ છે કે એમ તમે લીધો તત્વ, તો એમ તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવીને M+ ધન આયન બનાવે છે. તો શું થાય, આ ઇલેક્ટ્રોડ છે એમ છે એનો આપણે ઇલેક્ટ્રોડ લીધો, જે શું કરે છે અત્યારે તો કે ઇલેક્ટ્રોન છોડે છે અને M+ બનાવે. તો આના 2 ઓપ્શન થઈ શકે, કાં તો M+ છે એ દ્રાવણમાં જાય અને ઇલેક્ટ્રોન જે છે ક્યાં રહેતો કે જે વિદ્યુત ધ્રુવ છે એની આજુબાજુ ચોંટી જાય, જેમ અત્યારે મેં આ ફિગરની અંદર દર્શાવેલું છે એ રીતે. અથવા તો બીજો ઓપ્શન એ થાય કે M+ છે વિદ્યુત ધ્રુવની આજુબાજુ ચોંટી જાય અને ઇલેક્ટ્રોન છે દ્રાવણમાં જાય. બંને કેસમાં કંઈ ખાસ ફરક નથી. અત્યારે થશે શું, તો કે ભાઈ દ્રાવણ પોઝિટિવ બની જશે. શું કામે? કારણ કે M+ છે બધા કેમાં ઘૂસી ગયા છે, દ્રાવણમાં. અને વિદ્યુત ધ્રુવ કેવો બની જશે, તો કે નેગેટિવ બની જાય. શું કામે? કારણ કે ઇલેક્ટ્રોનો છે એની આજુબાજુ છે. કેસ 1માં આપણે જોઈએ તો એમમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને M+ બને છે, અને માની લો કે સળિયાની આજુબાજુ ચોંટી જાય છે, તો M+ દ્રાવણમાં રહી જાય. તો દ્રાવણ છે એ પોઝિટિવ અને વિદ્યુત ધ્રુવ પોતે નેગેટિવ. તો તમે જોવું કે પોઝિટિવ અને નેગેટિવ એક પોલારિટી, એક ધ્રુવીયતા તમને જોવા મળશે. તો એ બંનેના જે પોટેન્શિયલનો તફાવત જોવા મળે છે, અને એના જે પોટેન્શિયલ તફાવત છે એને જ આપણે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. કેસ 2ની અંદર આપણે વાત કરીએ કે M+ છે ઇલેક્ટ્રોન મેળવીને M બને છે. તો સેમ વસ્તુ કે M+ છે દ્રાવણમાં હતો, જે ઇલેક્ટ્રોન મેળવીને શું કરે છે, તો કે આની પાસે જાય છે, વિદ્યુત ધ્રુવ પાસે. તો વિદ્યુત ધ્રુવ પ્રમાણમાં પોઝિટિવ ચાર્જ આવશે અને ઋણ છે તમારો નેગેટિવ ચાર્જ ક્યાં આવશે, તો કે દ્રાવણમાં. તો અગેન આ કેસમાં પણ એ દ્રાવણ અને વિદ્યુત ધ્રુવ બંનેમાં એક પ્રકારની પોલારિટી જોવા મળશે. તો દ્રાવણ નેગેટિવ અને વિદ્યુત ધ્રુવ પોઝિટિવ. તો બંનેના જે પોટેન્શિયલ ડિફરન્સ છે એને જ આપણે કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. બરાબર છે. તો વિદ્યુત ધ્રુવ તથા વિદ્યુત વિભાજ્ય વચ્ચેનો પોટેન્શિયલના તફાવતને જ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે. એક સિમ્પલ ડેફિનેશન છે, તમારી બુકમાં આપેલી હોય, પણ મારા મતે આ ડેફિનેશન છે તમને સમજવામાં બહુ કામ આવશે. કઈ તો કે વિદ્યુત ધ્રુવ તથા વિદ્યુત વિભાજ્ય વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ હોય છે એને જ આપણે કહેવામાં આવે છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલમાં આપણે આગળ વધીએ તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એને આપણે 2 પ્રકારના પોટેન્શિયલમાં ડિવાઈડ કરીએ. એક તો એને E વડે દર્શાવવામાં આવે, કેપિટલ E, અને ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ. 2 પોટેન્શિયલ વડે આપણે એને દર્શાવીએ છીએ. એક તો છે ઓક્સિડેશન પોટેન્શિયલ અને બીજો છે તમારો રિડક્શન પોટેન્શિયલ. તો ઓક્સિડેશન પોટેન્શિયલને આપણે દર્શાવવામાં આવે છે E-ઓક્સી. જ્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ બીજો જે છે એને તમે એમમાંથી M+ બને છે. જો ઓક્સિડેશન કેને કહેવાય, તો કે આ M હોય, બરાબર, મેટલ હોય. માની લો કે ઓક્સિડેશન આપણે કેવું હોય, તો ઓક્સિડેશન કેને કહેશું આપણે, કે માની લો કે આ M છે, બરાબર. અહીંયા હું તમને જણાવું કે એમમાંથી શું બનતો હોય, ઇલેક્ટ્રોન બાદ કરે એને આપણે શું કહીએ, ઓક્સિડેશન. બરાબર. તો ઓક્સિડેશનને દર્શાવવા માટે આપણે વાપરી શકીએ ફરીથી, બરાબર. તો કઈ રીતે વાપરી શકીએ આપણે એને, તો કે આવી રીતે એમમાંથી
એમ પ્લસ બને છે. એનો મતલબ શું થયો તો કે ધાતુ તટસ્થથી એમાંથી પોઝિટિવ બને, તો આનો ઓક્સિડેશન અંક 0માંથી +2 નો મતલબ એ શું થયું ઓક્સિડેશન. તો ઓક્સિડેશન પોટેન્શિયલ દર્શાવવા માટે આ સંજ્ઞા છે કે EM/m⁴n n પ્લસ કે એમમાંથી એમ પ્લસ બને છે એટલે ઓક્સિડેશન અથવા તો એને ઈ ઓક્સી પણ દર્શાવવામાં આવે છે. તો બંને સાઇન ખૂબ જ યાદ રાખવાની છે, ખૂબ જ મહત્વની છે. સેમ ટુ સેમ રિડક્શન પોટેન્શિયલમાં ER/ED રિડક્શન એવું બી કહી શકો. અને એની બીજી સંજ્ઞા છે કે પોઝિટિવમાંથી શું બને છે તો કે તટસ્થ બને છે. બરાબર છે. એમ પ્લસમાંથી એમ બને એનો મતલબ શું થાય તો કે એ થાય છે રિડક્શનનો સાઇન છે. જેમ અહીંયા જ જોઈએ આપણે ગેલ્વેનિક સેલમાં આપણે જોઈ ગયા હતા કે અહીંયા જો તમે કોપર +2માંથી શું બને કોપર એ કેથોડ ઉપર થાય છે. અને કેથોડ ઉપર હંમેશા શું થાય તો કે કેથોડ ઉપર હંમેશા થાય છે રિડક્શન. તો Cu+2માંથી Cu બને એ શું થાય તો કે રિડક્શન. તો એના માટે હું તો એમ લખી શકું ને, આ જો આને હું આવી રીતે દર્શાવી શકું Cu+2/Cu. તો અહીંયા Cu+2ને હું લખું M+2/M. તો આ કેની નિશાની થાય, આ કેની સંજ્ઞા થશે રિડક્શનની. સેમ ટુ સેમ તમે જો કહો તો ઝિંકમાંથી શું બને Zn+2 એનોડ ઉપર થઈ મતલબ કે ઓક્સિડેશન. તો અહીંયા આપણે એ રીતે જ વિદ્યુત ધ્રુવોને દર્શાવવાના છે કે ઓક્સિડેશન માટે EM/m+ અને રિડક્શન માટે EM+/m. પ્રમાણિત કોષ પોટેન્શિયલની વાત કરીએ તો 25 ડિગ્રી તાપમાન અને 1 બાર દબાણે અને વિદ્યુત વિભાજન દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય ત્યારે જે તમે કોષનો પોટેન્શિયલ માપો એને પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કહેવામાં આવે છે, જેને આપણે E0 એટલે કે Eની ઉપર એક 0 મૂકી દેવામાં આવે છે. બરાબર. તેવી રીતે તમે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલને કઈ રીતે લખી શકો તો કે E0 ઓક્સી, અહીંયા E0m/m+. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તો E0 રેડ અથવા તો E0m+/m. હવે એક બહુ જ મહત્ત્વની અને બહુ જ ખાસ જે એક વાત જે છે એ તમારે યાદ રાખવાની જે છે અને દાખલાઓમાં ખૂબ જ ઉપયોગી એવી આ એક બહુ જે રેડ માર્ક કરેલો છે એ છે કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એક સરખા જ હોય છે, માત્ર નિશાનીનો ફરક હોય છે. E0 ઓક્સી = -E0 રિડક્શન. અને એ સામાન્ય માટે બી લાગુ પડે કે ભાઈ સામાન્ય E ઓક્સી = -E રિડક્શન. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ચેપ્ટર એન્ડ ફર્ધર ડિસ્કશન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે E0 ઓક્સી = -E0 રિડક્શન. જે ખાસ યાદ રાખવાનું છે તમારે, આગળ જતાં એ જ કામ આવશે દાખલા ગણવાની અંદર. ઓકે. પછી એક બહુ મહત્ત્વની અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી વાત જે આપણે કરીએ છીએ કે ભાઈ જે તત્વના રિડક્શન પોટેન્શિયલની કિંમત વધુ ધન હોય છે તેનું રિડક્શન સરળતાથી થાય છે. યાદ રાખજો, વધુ ધન વિશે આપણે વાત કરી છે. કેવી વધુ ધન મતલબ શું થાય કે જે તત્વના રિડક્શન પોટેન્શિયલની કિંમત વધુ ધન હોય તેનું રિડક્શન સરળતાથી થાય છે. અને જેમ પોતાનું રિડક્શન સરળતાથી થાય તે બીજાનું શું કરતો હોય છે ઓક્સિડેશન. માટે તે સારા ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય છે. હવે રિડક્શન તમારી બુકની અંદર તમને બધાના રિડક્શન પોટેન્શિયલો આપેલા છે. હવે જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ ધન હોય એનું કામ કેવું હોય તો કે જેનું રિડક્શન પોટેન્શિયલ વધુ ધન હોય એ પોતે સારું એવું પોતાનું રિડક્શન ઇઝીલી થાય. મતલબ કે બે છે તો માન લો કે ઝિંક છે અને કોપર છે. તો માન લો કે કોપરનું રિડક્શન પોટેન્શિયલ વધુ છે તો કોપર શું કરશે પોતાનું રિડક્શન કરી લેશે. અને કેમ કે પોતાનું રિડક્શન થાય છે તો ઝિંકનું શું થશે ઓક્સિડેશન. તો કેમ કે ઝિંકનું ઓક્સિડેશન એ પોતાને લીધે થાય છે એના માટે કોપર પોતે સારું કેવું બની જશે ઓક્સિડેશન કરતાં. બરાબર છે. સમજીએ ઉપર ફરીથી ગેલ્વેનિક સેલની અંદર જઈને. તો અહીંયા તમે જોઈ શકો છો કે કોપર અને ઝિંક બંને છે. આપણે ઝિંકને એનોડ લીધો અને કેથોડ શું કામ લીધો કારણ કે કોપર અને ઝિંકની અંદર કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. કોપરનું રિડક્શન પોટેન્શિયલ વધુ ધન છે. તો તમે ઝિંક અને કોપરને ગમે ત્યાં રાખો છો, ઝિંકને આ બાજુ મૂકો જમણી બાજુ તો ત્યાં એનું રિડક્શન થશે. કારણ કે ઝિંક અને કોપરમાં ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ નીચો છે, કોપરનો રિડક્શન પોટેન્શિયલ મોટો છે. તો ઝિંક અને કોપરને તમે સાથે રાખશો તો કોપરનું હંમેશા રિડક્શન થશે અને ઝિંકનું હંમેશા ઓક્સિડેશન થશે. તો અહીંયા આ તો આપણને ખબર છે એટલે અહીંયા કેથોડ લખ્યો. બાકી તમે ગમે ત્યાં મૂકો, કોપર અહીંયા મૂકો, ઝિંકની જગ્યાએ મૂકો તો મારે અહીંયા કેથોડ લખવું પડે. કારણ કે કેથોડ શું છે તો કે કેથોડ એવી વસ્તુ છે કે જ્યાં હંમેશા શું થાય રિડક્શન. અને કોપર અને ઝિંકની સરખામણી કરો તો ઝિંકની અંદર હંમેશા ઓક્સિડેશન જોવા મળશે અને કોપરનું હંમેશા શું થશે રિડક્શન જોવા મળશે. ઓકે. તો એ જ વસ્તુ અહીંયા આપણે જોઈએ છીએ કે ભાઈ જે તત્વનું ઓક્સિડેશન જે છે જે તત્વની આપણે રિડક્શન ઉપર હતા. ઓકે. તો જે તત્વનું રિડક્શન પોટેન્શિયલ જે છે એ વધુ ધન હોય તેનું સરળતાથી રિડક્શન થાય.
જેમ કે આપણા કોપર અને ઝિંકના કેસમાં કોપરનું રિડક્શન પોટેન્શિયલ મોટો છે, વધારે છે, એટલે એનું સરળતાથી રિડક્શન થઈ જાય. હવે કેમ કે જે પોતાનું રિડક્શન સરળતાથી થાય છે એ બીજાનું શું કરી નાખશે, ઓક્સિડેશન. કારણ કે કોપર અને ઝિંક બે છે, બેમાંથી એકનું ઓક્સિડેશન થવાનું, એકનું રિડક્શન. હવે એકનું ઓટોમેટિક રિડક્શન થઈ ગયું તો સામેવાળાનું શું થવાનું, ઓક્સિડેશન. એટલા માટે તે સારા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. સિમ્પલ ઉદાહરણ જોઈએ. સિમ્પલ ઉદાહરણમાં EF2/F- તો તમે જોશો 0માંથી માઇનસ થયો મતલબ શું થાય, રિડક્શન. એનો પોટેન્શિયલ આપેલો 2.87 વોલ્ટ. રિડક્શન જે છે એ Ag પ્લસમાંથી Ag, તો જો પ્લસમાંથી 0 તો આપણને એક રિડક્શન પોટેન્શિયલ છે જે આપેલો છે 0.18. તમને એવું કહેવામાં આવે છે કે અહીંયા ઈ રિડક્શન ફ્લોરિનનો વધુ ધન હોવાથી તે સારો ઓક્સિડેશન કરતા છે. આવો પ્રશ્ન પૂછાય કે તમને આ ડેટા આપેલો છે અને આના ઉપરથી તમારે કહેવાનું કે કયો સારો રિડક્શન પોટેન્શિયલ હશે. તો તમે જોઈ શકો છો કે EF2 જે છે એ કેવો છે, 2.87 વોલ્ટ, જ્યારે Ag માટે છે 0.18 વોલ્ટ. તો કેનો વધારે ધન છે, તો તમે સિમ્પલ કહી શકો કે ફ્લોરિનનો રિડક્શન પોટેન્શિયલ Agના રિડક્શન પોટેન્શિયલ કરતાં ખૂબ જ વધારે. તો આ બેને જ્યારે તમે સરખામણી કરો તો ફ્લોરિનનું રિડક્શન થશે, જ્યારે Agનું ઓક્સિડેશન થશે. તો ફ્લોરિનનું રિડક્શન થશે માટે એ સારો ઓક્સિડેશન કરતા હશે. સિમિલરલી આ જ વસ્તુ તમને લાગુ પડે છે ઓક્સિડેશન માટે, કે જે તત્વની ઓક્સિડેશન પોટેન્શિયલની કિંમત વધુ ધન હોય તેનું ઓક્સિડેશન સરળતાથી થાય છે, માટે તે એક સારા રિડક્શન કરતા તરીકે વર્તે છે, જે તમે જોઈ શકો છો. સિમ્પલ એક્ઝામ્પલ, ઝિંકની વાત કરીએ તો ઝિંકનું ઓક્સિડેશન કરો તો એનું ઓક્સિડેશન પોટેન્શિયલ તમને મળે છે -0.36 વોલ્ટ. કોપરનું ઓક્સિડેશન કરો તો એનું પોટેન્શિયલ તમને મળે છે -0.4 વોલ્ટ. તો હવે આની અંદર જોવાનું છે કે કેની વધુ ધન છે. તો તમે જુઓ તો -0.36 કરતાં -0.36 અને -0.4માં કોણ વધુ ધન હોય, તો કે -0.36, કારણ કે એ ઓછું નેગેટિવ છે. તો -0.36 વધુ ધન છે, મતલબ સારો ઓક્સિડેશન પોટેન્શિયલ કેનો છે, ઝિંકનો. તો ઓબ્વિયસલી ઝિંક છે એનું ઓક્સિડેશન સરળતાથી થશે અને માટે સારો એ કેવો છે, રિડ્યુસિંગ એજન્ટ. એક ક્વેશ્ચન છે તમારા હોમવર્ક માટે. તત્વ આપેલા છે તમને I2Br2Cl2 ફ્લોરિન, બરાબર. આયોડિન, બ્રોમિન, ક્લોરિન, ફ્લોરિન આપેલા છે અને એના રિડક્શન પોટેન્શિયલ છે તમને આપેલા છે. તમારે ઉપરમાંથી સૌથી સારો ઓક્સિડેશન કરતા કયો હશે ને એનો ક્રમ લખવાનો છે, કે ગ્રેટર દેન લેટર દેન કોણ વધારે મોટું છે, સૌથી મોટું તો કે આ ઓક્સિડેશન કરતા, પછી આ, પછી આ, પછી આવી રીતે તમારા ક્રમમાં જણાવવાનો છે. ઉપરનો કન્સેપ્ટ જે છે એને શાંતિથી જોજો, ના ખબર પડે તો વિડીયો ફરીથી જોજો, પણ આની ઉપર જ છે જે છે. ઓકે, નેક્સ્ટ અને વેરી ઇમ્પોર્ટન્ટ, EMF. કોષનો EMF એટલે એને ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આની ડેફિનેશન બહુ વિચિત્ર છે, પણ તમારે ડેફિનેશન ઉપર જવાનું નથી. જોઈએ તો બે વિદ્યુત ધ્રુવો વચ્ચેના પોટેન્શિયલના તફાવતને કોષનો EMF કહે છે, જ્યારે કોષ કાર્યરત નથી હોતો, બરાબર છે. હવે બે વિદ્યુત ધ્રુવો છે, એનોડ અને, બીજું જોઈએ તો જ્યારે કોષ કાર્યરત નથી હોતો ત્યારે તેને એનોડ અને કેથોડ વચ્ચેના પોટેન્શિયલના તફાવતને કોષનો EMF કહે. તમે માર્કેટમાં ગયા, માર્કેટમાંથી ઘડિયાળનો સેલ લઈ આવ્યા, બરાબર, પેન્સિલ સેલ, તો એમાં ઉપર લખ્યું હોય કે 1.5 વોલ્ટ. નવો લીધો તમે, એટલે હજી એક કોષને તમે ઉપયોગમાં લીધો નથી, તો ત્યારે જે પોઈન્ટ તમે વાંચો છો 1.5 વોલ્ટ, એ જ શું હોય છે, તો કે એ જ છે સેલનો EMF. કે કોષ જ્યારે કાર્યરત નથી ત્યારે એના એનોડ અને કેથોડ, ત્યારે એના વિદ્યુત ધ્રુવોની વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એને શું કહેવામાં આવે, EMF. હવે એ છે, અને તમે એવું બી કહી શકો કે એ મેક્સિમમ વોલ્ટેજ છે. EMF છે એ શું છે, મેક્સિમમ વોલ્ટેજ. હવે તમારો પેન્સિલ સેલ છે 1.5ની ઉપર તો તમને નહીં જ આપે. તમે જેમ જેમ વાપરતા જશો એમ 1.5 કરતાં એનું વોલ્ટેજ શું થતું જાય, ઘટતું જશે. ઓકે, EMFને તમે એવી રીતે જે મેં હમણાં કીધું એમ કે EMF વધુમાં વધુ વોલ્ટેજ છે જે એક કોષ આપી શકે. કોષની અંદર લખેલું 1.5 વોલ્ટ, મતલબ 1.5 વોલ્ટ મેક્સિમમ આપી શકે, એનાથી વધારે આપી શકે નહીં. ઓકે, એક્ઝામ્પલ લઈએ કે ઘડિયાળનો સેલ તમે માની લો કે તેના ઉપર 1.5 વોલ્ટ લખેલું છે, તો મતલબ કે તેનો EMF દર્શાવે. અહીંયા તમે જોઈ શકો બહુ સિમ્પલ વસ્તુ, કે અહીંયા મેં એક સર્કિટ દોરી છે, બરાબર. આ માની લો કે એનોડ છે, આ કેથોડ છે. તો અહીંયા તમે જુઓ કે અહીંયા વચ્ચે ચાપ છે નહીં, તો આ કેવો છે, બંધ કોષ છે. તો બંધ કોષની અંદર VC એટલે V કેથોડ અને V એટલે V એનોડ. તો V એટલે વોલ્ટ, તો કેથોડ અને એનોડ વચ્ચેનો જે તફાવત છે એને EMF કહેશું. જ્યારે અહીંયા સ્વિચ ચાલુ છે, મતલબ કોષ કાર્યરત છે, તો ત્યારે જે કેથોડ અને એનોડ વચ્ચેનો પોટેન્શિયલ તફાવત છે એને આપણે પોટેન્શિયલ ડિફરન્સ જ કહેશું, PD. એને EMF નહીં કહીએ. તો બહુ સિમ્પલ એક વાત છે. હવે EMF સેલ છે, EMF ઓફ સેલ ની ગણતરી કઈ રીતે કરો, તો બહુ જ સિમ્પલ અને પણ એકદમ ઇમ્પોર્ટન્ટ, એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે આ દાખલાઓ માટે. E સેલ ઇઝ ઇક્વલ ટુ E કેથોડ માઇનસ E એનોડ. કોઈ પણ
કોષનો ઈએમએફ ગણવો હોય તો એને ઈ સેલ તરીકે દર્શાવીએ આપણે. અને ઈ સેલ છે કઈ રીતે હોય તો કે ભાઈ કોઈ પણ સેલ એનોડ અને કેથોડથી જ બનેલો હોય. તો તમારે ઈ કેથોડ ખબર હોય અને ઈ એનોડ ખબર હોય, બંનેનો તફાવત લ્યો એટલે તમને શું મળી જાય? ઈ સેલ. તો ઈ કેથોડ માઇનસ ઈ એનોડ. અને અહીંયા બહુ મસ્ત નોટ લખી છે કે હંમેશા રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ કરો. મતલબ કે ઈ કેથોડ છે એની તમને ઘણી વખત દાખલાની અંદર ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ આપેલી, તમારે એને ફેરવી નાખવાનો. કેવો કરી નાખવાનો? રિડક્શન પોટેન્શિયલ. આપણે હમણાં ઉપર જોયો એ રીતે આપણે ઉપર જોયું કે ક્યાં જોયું? આ સૂત્ર કે E0 ઓક્સી ઇઝ ઇક્વલ ટુ E0 રિડક્શન પર નેગેટિવ સાઇન. તો તમને ઓક્સિડેશન પોટેન્શિયલને પણ રિડક્શનમાં ફેરવીને લખવાનું પહેલાં સૂત્રમાં, અને રિડક્શન આપેલો હોય તો કોઈ મતલબ નથી. માની લો કે તમને દાખલાની અંદર ઘણી બધી વખત ઓક્સિડેશન પોટેન્શિયલ આપે તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે કે ઓક્સિડેશનમાંથી શું બનાવી નાખવાનું? રિડક્શન. અને અહીંયા તમે જોવા જાઓ તો અહીંયા આની અંદર ઈ સેલ છે એ કેથોડ અને કેથોડ માઇનસ એનોડ હંમેશા લેવાનું અને હંમેશા રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ લેવાની. તો ઈ સેલ અને આપમેળે થતી પ્રક્રિયા વિશેની આપણે જો કમ્પેરિઝન જોઈએ તો થર્મોડાયનેમિક્સમાં જોઈ ગયા કે ડેલ્ટા C0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE0. જો કોષ પ્રક્રિયા એ આપમેળે થતી હશે તો ડેલ્ટા G0 ઇઝ શું હોય? લેસ દેન 0. તો આખો અલ્ટિમેટલી આ બી શું થાય? માઇનસ NEFE0 બી કેવો થાય? લેસ દેન 0. તો અલ્ટિમેટલી E0 સેલ કેવો થાય? ગ્રેટર દેન 0. કહેવાનો મતલબ કે જ્યારે તમે આપમેળે થતી પ્રક્રિયા હશે તો આપમેળે થતી પ્રક્રિયામાં E0 સેલનું મૂલ્ય હંમેશા 0 કરતાં કેવું હશે? વધારે. તો તમારે ઘણી બધી વખત સેલનો તમને ઈ સેલ આપેલો હોય તો અહીંયા E0 સેલ લખ્યો છે, પ્રમાણિત છે, તમે સાદા ઈ સેલ માટે બી વાપરી શકો. તમને એવું પૂછવામાં આવે કે ભાઈ આ તમારો કોર્સ છે, આ કોર્સનો ઈએમએફ છે, તમે મને કહો કે પ્રક્રિયા આપમેળે થઈ હશે કે નહીં. તો જો તમારા સેલની E0 સેલ પોઝિટિવ આવે તો પ્રક્રિયા થતી હશે આપમેળે. જો ઈ સેલની વેલ્યુ નેગેટિવ આવે તો પ્રક્રિયા તમારી થતી હશે. E0 સેલ નેગેટિવ આવે તો પ્રક્રિયા આપમેળે થતી નહીં હોય, આપણે એમાં એનર્જી સામેથી આપવી પડે. અને જો ડેલ્ટા G 0 હોય મતલબ E0 સેલ બી 0 તો પ્રક્રિયા કેવી હશે? સંતુલનમાં હશે. આવતીકાલે અથવા તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના અમુક દાખલાઓ જોઈશું. અને આ ચેપ્ટરનું એકદમ બેઝિક છે. આની અંદર આજની નોટ્સની અંદર ને આજના ચેપ્ટરની અંદર જેટલું બી આપેલું છે દરેક વસ્તુ તમારે શાંતિથી કરવાની છે અને ના સમજાઈને પૂછવાનું છે. પણ આ બધી વસ્તુ કઈ રીતે તમારે નોટેશન છે, ઈ સેલ શું છે, E0 સેલ શું છે, ઈ કેથોડ શું છે, ઈ એનોડ શું છે, બરાબર, કઈ રીતે એનો ઈએમએફ માપવો, ઓક્સિડેશન પોટેન્શિયલ શું છે, રિડક્શન પોટેન્શિયલ શું છે, ગેલ્વેનિક કોષ શું છે, કઈ રીતે એની રચના, ક્ષાર સેતુ, દરેક વસ્તુ ખૂબ જ મહત્ત્વની છે. અને ચેપ્ટરમાં જેમ જેમ આગળ જશો આ વસ્તુ બહુ જ સામાન્ય થઈ જશે. તમને કંઈ નહીં આપવામાં આવે, તમને સીધું ઈ સેલ M+/M આપવામાં આવે તો તમારે કહેવાનું આ રિડક્શન છે કે ઓક્સિડેશન, તો એની પ્રેક્ટિસ કરો એટલે આવડી જશે. ઓકે, થેન્ક યુ.